स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના ત્રીજા અઠવાડિયાનો મંગળવાર. પ્રભુને કશું અશક્ય નથી. શ્રદ્ધાસભર કરેલ પ્રાર્થનાનો પ્રત્યુત્તર પ્રભુ ચોક્કસ આપશે જ. ધીરજથી રાહ જોઈએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 1 અધ્યાયના વચનો 5-25. યહૂદિયાના રાજા હેરોદના વખતમાં અબિયાના વર્ગનો જખરિયા નામનો એક પુરોહિત હતો. તે અહરોનના વંશની એલિસાબેથ નામની એક સ્ત્રીને પરણ્યો હતો. બંને પ્રભુની બધી આજ્ઞાઓનું તથા વિધિઓનું દોષ વગર પાલન કરતા હતા, એટલે ઈશ્વરની નજરમાં ધર્મેષ્ઠ હતા. પણ તેમને કંઈ સંતાન નહોતું, કારણ એલિસાબેથ વંધ્યા હતી અને એ બંનેની ઉંમર ઘણી થઈ હતી. એકવાર એના વર્ગનો વારો હોઈને જખરિયા ઈશ્વર સેવામાં હાજર હતો. ત્યારે એવું બન્યું કે પુરોહિતોના રિવાજ પ્રમાણે ચિઠ્ઠી નાખતા પ્રભુના મંદિરમાં જઈને ધૂપ દેવાનું કામ એને ભાગે આવ્યું. ધૂપ દેવાને વખતે લોકોનો આખો સમુદાય બહાર પ્રાર્થના કરતો હતો. એવામાં પ્રભુનો એક દૂત ધૂપની વેદીની જમણી બાજુએ ઊભેલો જખરિયાને દેખાયો. એ જોઈને જખરિયા ચમકી ઉઠ્યો અને તેને ભય વ્યાપી ગયો. પણ પેલા દેવદૂતે તેને કહ્યું, ગભરાઈશ નહીં જખરિયા, કારણ પ્રભુએ તારી અરજ સાંભળી છે. તારી પત્ની એલિસાબેથને પુત્ર અવતરશે અને તું તેનું નામ યોહાન પાડજે. તારો આનંદ માશે નહીં અને એના જન્મથી પુષ્કળ લોકો હરખ પામશે. પ્રભુની નજરમાં તે મોટો લેખાશે. તે દ્રાક્ષાસવ કે કોઈ પણ જાતનો દારૂ કદી પીશે નહીં અને માતાના ગર્ભમાંથી જ તે પવિત્ર આત્માથી સભર ભર્યો હશે. ઘણા ઇસ્રાયેલીઓને તે તેમના પરમેશ્વર પ્રભુ પ્રતિ પાછા વાળશે. તે એલિયાની પેઠે પવિત્ર આત્માના સામર્થ્યથી સંપન્ન થઈને પ્રભુના અગ્રદૂત તરીકે તેની આગળ ચાલશે. તે પિતાના હૃદયોને પુત્રો તરફ વાળશે, ઉદ્દંડોને ધર્મિષ્ઠોને માર્ગે ચડાવશે અને પ્રભુને માટે બધી રીતે લાયક એવી એક પ્રજાને તૈયાર કરશે. જખરિયાએ દેવદૂતને કહ્યું, મને કેમ એનો વિશ્વાસ પડે, કારણ હું ઘરડો થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ ગઈ છે. દેવદૂતે તેને જવાબ આપ્યો, હું ઈશ્વરની હજૂરમાં ખડો રહેનાર ગાબ્રિએલ છું. તારી સાથે વાત કરવા અને તને ખુશખબર આપવા મને મોકલવામાં આવ્યો છે. અને ધ્યાન રાખજે, આ બધું બને ત્યાં સુધી તારી વાચા બંધ થઈ જશે અને તું બોલી નહીં શકે, કારણ તે મારા વચનો ઉપર વિશ્વાસ નથી મૂક્યો. જોકે મારા વચનો તો યથાકાળે સાચા પડવાના જ છે. દરમિયાન લોકો જખરિયાની રાહ જોતા હતા અને એ આટલો બધો વખત મંદિરમાં કેમ રહ્યો એની એમને નવાઈ લાગતી હતી. આખરે તે બહાર આવ્યો ત્યારે તે બોલી શકતો નહોતો. આથી તે લોકો સમજી ગયા કે મંદિરમાં એને કોઈ દિવ્ય દર્શન લાદ્યું છે. તે ઈશારા કરતો હતો, પણ તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. એની સેવાનો સમય પૂરો થતાં જખરિયા પોતાને ઘેર પાછો ગયો. થોડા દિવસ પછી તેની પત્ની એલિસાબેથને ગર્ભ રહ્યો અને 5 મહિના સુધી તે લોકોની નજરથી છુપાતી રહી. તેને થતું કે પ્રભુને રૂચ્યું ત્યારે તેણે મારા ઉપર કૃપા કરીને લોકોમાં મારું વાંઝ્યા મેણું ટાળ્યું છે. स्नेहदा स्पन्दन स्पन्दन। આજના શુભ સંદેશમાં સ્નાન સંસ્કારક યોહાનના ગર્ભાધાનનો સંદેશ તેમના પિતા પુરોહિત જખરિયાને દેવદૂત ગાબ્રિએલ આપે છે. સ્નાન સંસ્કારક યોહાનનું ગર્ભાધાન તેમના પિતા જખરિયા અને માતા એલિઝાબેથના સહયોગથી થવાનું છે. એમાં ચમત્કાર એ વાતનો કે એલિઝાબેથમાં સગર્ભા બનવાની ક્ષમતા નહોતી અને તેમનો સગર્ભા બનવાનો કાળ વીતી ગયો હતો, છતાં તેઓ સગર્ભા બનવાના છે. આ ચમત્કારનો ઉલ્લેખ
પ્રભુ મરિયમને જ્યારે કુંવારા રહીને તેમના ગર્ભમાં ઈસુનો પિંડ ધારણ કરવાની હાકલ કરે છે, ત્યારે પ્રભુના સામર્થ્યની સાબિતી તરીકે કરે છે. આપણામાં કેટલાક દંપતી નિસંતાન છે. જખરિયા અને એલિઝાબેથ પણ નિસંતાન હતા અને તેઓની તો ઉંમર પણ ઘણી હતી. છતાં પ્રભુ એમના જીવનમાં ચમત્કાર કરે છે. આપણા આવા દંપતીઓએ આશા ગુમાવવાની નથી. શ્રદ્ધાપૂર્વક માગતા રહેવાનું છે. પ્રભુને માટે કશું અશક્ય નથી. જખરિયાને પ્રભુનો આ સંદેશો યરૂશાલેમના મંદિરમાં આપવામાં આવે છે. મંદિરમાં પ્રભુનો વાસ છે. આપણા દેવળોમાં રોટીના રૂપમાં ઈસુ વસે છે. ત્યાં એમની રૂબરૂ મુલાકાત થાય છે. જો કે આપણા ચર્મચક્ષુ તો રોટી જોશે, પણ આપણા અંતરચક્ષુ અથવા શ્રદ્ધાચક્ષુ ઈસુને જોશે. આપણા સંતાન ઈચ્છુક દંપતી એ ઈસુ આગળ ખોળો પાથરી શકે. જખરિયાના અંતરમાં મંદિરમાં ધૂપ ચઢાવતી વખતે એ જ પ્રાર્થના ચાલતી હશે કે તેમને સંતાન પ્રાપ્તિ થાય. સ્નાન સંસ્કારક યોહાનના ભાવિ જીવન વિશેની આગાહીઓ દેવદૂત ગાબ્રિએલ કરે છે. પણ જખરિયાને દેવદૂતના કહેવામાં વિશ્વાસ બેસતો નથી. વિશ્વાસ ન બેસવાનું સજ્જડ કારણ છે સગર્ભાવસ્થાનો કાળ વીતી ચૂક્યો છે. જખરિયા વિશ્વાસ મૂકી શકતો નથી, એટલે આપેલો સંદેશો પૂરેપૂરો પૂર્ણ ન થાય ત્યાં સુધી જખરિયા બોલી નહીં શકે. મરિયમે પણ એ જ દેવદૂત ગાબ્રિએલને પ્રશ્ન કર્યો હતો. એ શી રીતે બનશે? મરિયમને આ પ્રશ્ન બદલ કશું વેઠવાનું ના થયું જ્યારે જખરિયાની વાચા બંધ થઈ ગઈ. આવો તફાવત કેમ? આ તફાવતનું આવું અર્થઘટન કરીએ. જખરિયા અને એલિઝાબેથે સાથે મળી સ્નાન સંસ્કારક યોહાનને જન્મ આપવાનો છે. જખરિયાને આ વાતનો અવિશ્વાસ તો છે જ. જો જખરિયા બોલતો રહે તો પોતાનો અવિશ્વાસ એલિઝાબેથને પણ સંભળાવે. અવિશ્વાસ ચેપી છે. એલિઝાબેથને પણ જો આ સંદેશામાં વિશ્વાસ ન પડે તો તેઓ પછી પ્રભુને સહકાર ન આપે. જખરિયા બોલી ન શકે તો પછી એ એની અશ્રદ્ધા ફેલાવી ન શકે. મરિયમના કિસ્સામાં તો એવું છે જ નહીં. મરિયમ બોલતી હોવા છતાં યોસેફને સમજાવી શકતી નથી. યોસેફને પ્રભુએ જ સમજાવવા પડે છે. ઉંમર વીતી જવા છતાં સગર્ભા બનવું એ એક ચમત્કાર છે. એટલે સ્નાન સંસ્કારક યોહાનનો જન્મ ચમત્કાર છે. જ્યારે તેઓ એલિઝાબેથના ગર્ભમાં 6 માસના થયા ત્યારે તેમને મા મરિયમના ગર્ભમાંના ઈસુની હાજરીથી પવિત્ર આત્માની ભેટ મળે છે. એ પણ એક ચમત્કાર. માટે નિસંતાન દંપતીઓના જીવનમાં ચમત્કાર થઈ શકે છે. પ્રભુને કશું અશક્ય નથી. જય જય ઈસુ પ્રભુજી, તમે ભક્તોના ભયહારી. 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 જેણે તારું શરણું લીધું તેની બાવડી ચાલે. જેણે તારું શરણું લીધું તેની બાવડી ચાલી. નૈયા પાર ઉતારી તમે ભક્તોના ભયહારી. નૈયા પાર ઉતારી તમે ભક્તોના
ભક્તોની ભીડ ભાંગી અસુરની કંદન ભવ દુઃખ ભાંજન ભક્તોની ભીડ ભાંગી નૈયા પાર ઉતારી તમે ભક્તોના ભયહારી નૈયા પાર ઉતારી તમે ભક્તોના ભયહારી. જય જય સુપ્રભુજી તમે ભક્તોના ભયહારી જય જય સુપ્રભુજી તમે ભક્તોના ભયહારી. ધન ન માગું માન ન માગું માંગુ ભક્તિ તમારી ધન ન માગું માન ન માગું માંગુ ભક્તિ તમારી દયા કરો હે ઈસુજી તમે ભક્તોના ભયહારી દયા કરો હે ઈસુજી તમે ભક્તોના ભયહારી. જય જય સુપ્રભુજી તમે ભક્તોના ભયહારી જય જય સુપ્રભુજી તમે ભક્તોના ભયહારી. તમે છો માતા તમે છો પિતા તમે છો મંગલકારી તમે છો માતા તમે છો પિતા તમે છો મંગલકારી ધન્ય હો પ્રભુ ઈસુજી તમે ભક્તોના ભયહારી ધન્ય હો પ્રભુ ઈસુજી તમે ભક્તોના ભયહારી. જય જય સુપ્રભુજી તમે ભક્તોના ભયહારી જય જય સુપ્રભુજી તમે ભક્તોના ભયહારી. પ્રભુનો સેવક શરણે આવ્યો આશા એક જ ધારી પ્રભુનો સેવક શરણે આવ્યો આશા એક જ ધારી ચરણ કમળ બલિહારી તમે ભક્તોના ભયહારી ચરણ કમળ બલિહારી તમે ભક્તોના ભયહારી. જય જય સુપ્રભુ